ઇઝરાયલ યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર પણ મળી રહ્યા છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં નહીં થાય કોઈ જાતનો વધારો। ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ ડીઝલ એસોસિએશનના ઉપપ્રમુખનું આવ્યું છે આ પ્રકારનું મહત્વપૂર્ણ નિવેદન। યુદ્ધની અસર ભારતમાં નહિવત રહેવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। દેશ પાસે પૂરતી માત્રામાં ક્રૂડ ઓઇલનો જથ્થો ઉપલબ્ધ છે। આ દાવો તેમણે કર્યો, જો યુદ્ધ લાંબુ ખેંચાશે તો સામાન્ય ભાવ વધારો શક્ય છે। ખોટી અફવાઓથી દૂર રહેવા તેમણે લોકોને અપીલ પણ કરી હતી। ક્રૂડનો ભાવ જે છે એના માપદંડ ઉપર પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી થતા હોય છે, ક્રૂડના ભાવ અને ડોલરના ભાવ પર। ડોલર છેલ્લા કેટલાક સમયથી આપણો થોડો મોંઘો થયો છે, પણ ક્રૂડ જે છે એ $66 આજુબાજુ ચાલતું હતું। 2-3 દિવસ જે થયા યુદ્ધ ચાલુ થયે એનાથી થોડો વધ્યો છે ક્રૂડનો ભાવ, પરંતુ એટલો બધો પણ નથી વધ્યો કે સરકાર વિચારે કે ભાવ વધારે।